હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? બધા મજામાં જ હોય. તો દોસ્તો, આજે આપણે આવી ગયા છે સરસ્વતી નદીના ઘાટ પર, જ્યાં પ્રાચી તીર્થ મંદિર જે છે, જે પૌરાણિક છે, એમના દર્શનાર્થે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા અમાસનો મેળો છે એ ભવ્ય રીતે ઉજવાય છે. આ જે નદી છે એ સરસ્વતી ઘાટ છે. અહીંયા લોકો ભક્તિથી આવે છે. અહીંયા જોઈ રહ્યા છીએ કે અહીંયા દરેક ભાવિ ભક્તો જે છે સેવા પૂજા કરે છે. અહીંયા સરસ મજાનો બોર્ડ મારેલો છે કે 100 વાર કાશી 1 વાર પ્રાચી. તમે 100 વાર કાશી જાઓ અને 1 વાર પ્રાચી જાઓ, એટલું પુણ્ય જે છે એ અહીંયા પ્રાપ્ત થાય છે. અહીંયા કહેવાય છે માધવરાય બિરાજમાન છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે અહીંયા સાક્ષાત આવ્યા હતા. પાંડવો જે છે એ પાંડવો પણ અહીંયા આવી અને આ પવિત્ર નદી જે છે, સરસ્વતી જે નદી છે, એ નદીમાં સ્નાન કર્યા હતા. આપ જોઈ રહ્યા છો કે જેવો પીપળો છે એ પીપળે પિતૃના મોક્ષ અર્થે પાણી રેડવામાં આવ્યું હતું. આ એ પીપળો છે. પાંડવોએ અહીંયા એમના પિતૃના મોક્ષાર્થે પાણી રેડ્યું હતું અને આ નદીમાં એ લોકો સ્નાન કર્યા હતા. અહીંની જગ્યા જે છે ખૂબ જ પવિત્ર છે. લોકો અહીંયા પીપળે પાણી રેડવા માટે આવે છે. આપ જોઈ રહ્યા છો અને હું તમને પીપળો બતાવું છું હમણાં. જો આ પીપળો છે અને આ પીપળો ખૂબ જ વિશાળ છે. એમના થડમાં લોકો પાણી રેડે છે. પિતૃના મોક્ષાર્થે અહીંયા પાણી રેડવાથી પિતૃઓને મોક્ષ મળે છે એવું કહેવામાં આવે છે. આ જગ્યાએ માધવરાય ભગવાન જે છે બિરાજમાન છે. આ સરસ્વતી નદી છે. બહારથી જે ભાવિ ભક્તો આવે છે એ ગરીબ લોકોને અહીંયા દાન આપે છે. દાન રૂપે પૈસા, અનાજના દાણા એ પણ એ લોકો આપે છે. અહીંયા વિવિધ પ્રકારની પવિત્ર વસ્તુઓ પણ મળી રહેશે. આ જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ આવેલા છે અને એમને 5 પાંડવો પણ અહીંયા આવેલા છે. 5 પાંડવોએ અહીંયા નદીમાં સ્નાન કરી અને પીપળે પાણી રેડેલું છે. અહીંયા રમકડાઓની દુકાન વિવિધ છે. આપ જોઈ રહ્યા છો કે આજે અમાસ હોવાથી પબ્લિક જે છે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં એકઠી થઈ છે અને આ જગ્યા પવિત્ર માનવામાં આવે છે. અહીંયા સસ્તા અને સારા ભાવમાં દરેક વસ્તુ જે છે મળી રહેશે. લોકો રમકડાની દુકાન જે છે, દુકાનમાં સસ્તા ભાવે રમકડા આપી અને લોકોની સેવા પણ કરી શકે છે. શું છે દાદા? 50 ના 2. દાદા 50 રૂપિયાના 2 કળશ વેચે છે. સરસ મજાના છે. ખૂબ મહેનત કરી છે. દાદા તમે જાતે બનાવેલા? સરસ, ખૂબ મહેનત કરી છે દાદાએ. ધન્યવાદ દાદા. ક્યાંથી આવો દાદા? ચોટીલાથી. અરે વાહ દાદા, ચોટીલાથી જ અહીંયા વેચવા માટે આવ્યા છે. ધન્યવાદ છે દાદાને. અહીંયા વિવિધ પ્રકારની કટલેરી અને રમકડાઓ જે છે આ બજારમાં મળી રહેશે. આપ જોઈ રહ્યા છો બજાર જે છે વિશાળ છે. બહુ મોટી બજાર છે અને દરેક વસ્તુ જે છે એ વ્યાજબી ભાવમાં મળી રહી છે. બીજી જગ્યાઓએ જેવું લૂંટફાટ કરે છે એવું અહીંયા કરવામાં આવતું નથી. અહીંયા દરેક વસ્તુ વ્યાજબી જ આપવામાં આવે છે. જે કિંમત હોય તે જ કિંમતે આપવામાં આવે છે. અહીંયા ભગવાન શિવનું મંદિર છે. બહુ જૂનું મંદિર છે. આ જગ્યાએ માધવરાયજી પ્રભુ જે છે બિરાજમાન છે. સાથે લક્ષ્મીજીનું પણ મંદિર અહીંયા આવેલું છે. ચલો આપણે આગળ જઈએ અને જોઈએ અને દર્શન કરીએ.
ફરી એકવાર બધા જ ખરીદી માટે આવ્યા છે. સામે વિશાળ પ્રમાણમાં પાર્કિંગની પણ સુવિધા છે. આ મંદિરમાં પૃથ્વેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ મંદિરમાં ગોવિંદેશ્વર મહાદેવ બિરાજમાન છે. બહારથી આવેલા લોકો જે છે અહીંયા ભોજન કરે છે. બહુ જૂના જમાનાના મંદિરો અહીંયા છે. દરેક ગરીબોને અહીંયા દાન રૂપે દક્ષિણા આપે છે. આ જગ્યા પર જે લોકોના સગા સંબંધીઓ મૃત્યુ પામેલા હોય એમના અસ્થિઓ જે છે એ પણ અહીંયા પધરાવવામાં આવે છે અને એમના મોક્ષાર્થે અહીંયા પ્રાર્થના માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં અસ્થિનો કુંભ મૂકેલો છે કે જેમાં મૃત્યુ પછી લોકો અસ્થિ અહીંયા છે એ પધરાવે છે. લોકો સેવાભાવથી ભક્તિથી અહીંયા પીપળે પાણી રેડે છે. અહીંયા કાળભૈરવ મહારાજ જે છે બિરાજમાન છે. પીપળાનું થડ છે. પબ્લિક જે છે ખૂબ જ પ્રેમથી અહીંયા આવે છે દર્શન માટે. મોક્ષાર્થે પાણી રેડવામાં આવે છે. જોઈ રહ્યા છો કે પબ્લિક કેટલી ભીડ છે. કેટલું બધું ભીડ છે જોઈ શકો છો. બહુ પ્રમાણમાં ભીડ છે. ખૂબ લોકો આવે છે શ્રદ્ધાથી. પીપળો પ્રાચી તીર્થ. અહીંયા લોકો ખૂબ ભીડ છે. દર્શન કરવાનો પણ વારો આવે એવું નથી. પીપળે પાણી રેડે છે લોકો. ત્યાં પણ વારો આવે એવું નથી ઘડી. प्राची तीर्थ में आपका हार्दिक स्वागत है. मंदिर में कार्यालय यहाँ है. आप कहाँ से आते हो? हम बिहार से आते हैं सर. बिहार से आते हाँ. यहाँ कितने दिन से आए? यहाँ पर से तो कल आए हैं सर. कल आए. हाँ कल आए हैं. सिर्फ ये मेले के नाम से आते हैं हम सर. हाँ. જે વાંદરાઓ જે છે વાંદરાઓ પણ મેળાની મોજ માણવા માટે આવેલા છે. વાંદરા અહીંયા કરાટે કરે છે. જો આખો પરિવાર એમનો અહીંયા છે. પરિવાર સાથે મેળાની મોજ કરવા આવેલા છે. छोटे बड़े सब मेले में आया है. અહીંયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે. સંકટ મોચન હનુમાનજી. આ પીપળામાં જે જગ્યા આપણે જોઈ રહ્યા છીએ એ ભગવાન ગણપતિનું રૂપ છે. જમણી બાજુ જે છે એમના દાંત છે અને પેલી જે દેખાય છે એમની સૂંઢ છે. કાયદેસર ગણપતિ બાપા દેખાય છે. આ પીપળો જે છે પૌરાણિક છે અને પવિત્ર પીપળો છે. જે પાંડવો વખતનો આ પીપળો છે. દાદા તમે અહીંયા વિશેષ શું કરો છો એના વિશે થોડીક માહિતી આપશો. સરસ સાહેબ, સારો પ્રશ્ન કર્યો. જેમ તમને મેં આગળ વાત કરી એમ કે આ તીર્થનું મહત્વ છે તો લોકો અહીંયા શ્રદ્ધા અને ભાવથી શ્રાદ્ધ કરવા માટે આવે છે. તો હું પણ એક કર્મકાંડી બ્રાહ્મણ છું અને હું પણ આ બધી વિધિઓ છે તે કરાવું છું.
બરોબર. સાથે સાથે અહીંયા ગ્રહ શાંતિ, કાળસર્પ યોગ આવી વિધિઓ પણ અહીંયા એનું મહત્વ છે. બરોબર. વધારેમાં વધારે મહત્વ જે છે તે શ્રાદ્ધનું છે. બરોબર. જે પિતૃ પાછળ જે કંઈ વિધિ કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવામાં આવ્યું. શ્રદ્ધાથી કરો તે શ્રાદ્ધ. બરોબર. તો શ્રદ્ધાથી હજારો ભાવિકો અહીંયા આવે છે અને હું પણ કરાવું છું. મારો અહીંયા માધુરાઈ ગ્રાઉન્ડની બાજુમાં તિરુપતિ બાલાજી આશ્રમ જે છે તે હું સંભાળું છું અને અહીંયા જ હું તમને મળી શકું છું. ગમે ત્યારે પધારો. વેલકમ. ત્યારે તમારો કોન્ટેક્ટ નંબર આપી દેજો. હા, મારો કોન્ટેક્ટ નંબર છે 63 512 53 685. આ નંબર પર ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરી અને બાલાજી આશ્રમ આવી શકો. અહીંયા વિધિની વ્યવસ્થા થઈ શકશે, જમવાની વ્યવસ્થા થઈ શકશે અને આવનાર યાત્રાળુઓને કોઈ વિક્ષેપ ન પડે તેવી આ એક શાંતમય રમણીય એવી જગ્યા છે બાલાજી આશ્રમ. બરોબર. ત્યાં હું બેસું છું. જય માતાજી દાદા. જય માતા, જય માતાજી. દાદા તમારું નામ જણાવશો? હા, જિગ્નેશભાઈ દામજીભાઈ ભટ્ટ. દાદા પ્રાચી તીર્થ તરીકે કેમ ઓળખાય છે, એના વિશે ઇતિહાસ જણાવશો? જણાવ. શાસ્ત્રમાં કીધું છે સાહેબ, 100 વાર કાશી 1 વાર પ્રાચી. 100 વાર કાશી જે જેટલું પુણ્ય પ્રાપ્ત થાય એટલું 1 વાર પ્રાચી તીર્થમાં આવવાથી થાય. શા માટે? તો કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ અહીંયા યદુકુળની મોક્ષ ગતિ કરી, પાંડવોએ અહીંયા કૌરવકુળની મોક્ષ ગતિ કરી, એટલે કહેવામાં આવ્યું કે 100 વાર કાશી 1 વાર પ્રાચી. બરોબર. એનાથી આગળનો ઇતિહાસ આપણે જોઈએ સાહેબ. તો અહીંયા જે મોક્ષ પીપળો આવેલો જે છે તે યુધિષ્ઠિરે પોતાના હાથે વાવેલો, પોતાના યજ્ઞનું બળ આપ્યું, પીપળો છે તે મોટો થયો. શાસ્ત્રમાં તેનો ઉલ્લેખ છે કે પ્રાચીના પીપળાને સોનાના પાન હતા.